સુપ્રીમ કોર્ટના એસસી/એસટી વર્ગના આરક્ષણ અંગેના ચુકાદાથી એસસી/એસટી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું, જેને લીંબડી શહેરમાં પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. લીંબડી શહેર બંધ માટેના લીંબડી સરોવરિયા ચોક, ગ્રીન ચોક, રાજકવિ ચોક, ભલગામડા ગેટ સહિતના વિસ્તારોમાં બોર્ડ લગાવવામાં આવેલ હતા. ત્યારે લીંબડીના વેપારીઓએ ભારત બંધના પગલે સાથ સહકાર આપી પૂરું લીંબડી શહેર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. લીંબડી શહેર બાળ મંદિર, શાળા, કોલેજ, આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહી હતી, પરંતુ જે ઇમરજન્સી સેવાઓ છે, જેમ કે હોસ્પિટલ, મેડિકલ તેમજ અન્ય ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. ત્યારે લીંબડી શહેર સજ્જડ બંધ હોવાથી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યા છે, તેમજ પોલીસ પીસીઆર અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી જોવા મળી હતી. આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને એસસી/એસટી વર્ગના લોકોમાં ભારે રોષ છે. ત્યારે આજે ભારત બંધના એલાનને પગલે લારી ગલ્લા, દુકાનો, ફેક્ટરીઓ સહિત સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ત્યારે ભારત બંધના એલાનને લીંબડી શહેરની જનતાએ પણ અને વેપારીઓએ પણ સહકાર આપ્યો હતો. જય ભીમ, નમો બુદ્ધાય. માનનીય સુપ્રીમ કોર્ટ જે વર્ગીકરણ બાબતમાં એસસી/એસટી અનામત જે બંધારણીય મળી છે, જે અસ્પૃશ્યતાના મુદ્દા ઉપર જ્યાં મળેલી છે, કોઈ આર્થિક પેલા માટે મળી નથી. એટલે આ જે મુદ્દો છે, સુપ્રીમ કોર્ટનો કોઈ અધિકાર નથી. જે કોઈ અધિકાર છે પાર્લામેન્ટનો અધિકાર છે, રાજ્યસભા અને લોકસભામાં ખરડા પસાર કરવા, ખરડા રદ કરવા સુપ્રીમ કોર્ટનો કોઈ પણ અધિકાર છે નહીં. છતાં પણ સુપ્રીમ કોર્ટે ચંચુપાત કર્યો છે. અને આ ચંચુપાત એટલા માટે કરવામાં આવ્યો છે, મનુવાદી જે માણસો છે એના ઈશારાએ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. એટલે સમગ્ર એસસી/એસટી દલિતો આ ચુકાદાની વિરુદ્ધમાં છે અને આવતા આના પણથી વધારે ઉગ્ર આંદોલન કરવા પડે તો પણ કરશું. અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને અમે આવેદનપત્ર પણ આપવાના છીએ. આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીશું અને કલેક્ટરશ્રી મહામહિમને મોકલાવશે. આ સમગ્ર એસસી/એસટી સમાજની લાગણી છે. એ લાગણી મહામહિમ રાષ્ટ્રપતિને અમે પહોંચાડવાના છીએ. અને આ ચુકાદો છે એને તાત્કાલિક અસરથી મહામહિમ રાષ્ટ્રપતિ રદ કરે. અને આ ચુકાદાની સામે અમારે જેટલું બને એટલું અમે લડત આપવા એસટી/એસટી તૈયાર છીએ. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.